જો વાસ્તવમાં સદવિદ્યા હોય તો વિનય શીખવાડે. વિનય શીખવાડે એટલે દાસ થતા શીખવાડે, સમર્પણ શીખવાડે, આજ્ઞાનું પાલન કરતા શીખવાડે. અને જો એ જ વિદ્યા, કારણ કે વચનામૃતની અંદર મહારાજને પૂછ્યું કે મહારાજ મોક્ષની માર્ગની અંદર વિદ્યાઓ અથવા સિદ્ધિઓ આડી આવે છે? ત્યાં મહારાજે કીધું અવશ્ય આવે. કેમ કે જો અહંકારે યુક્ત થઈ ગઈ ને તો એ જ વિદ્યા જીવાત્માને અહંકારી બનાવે. રાવણની પાસે વિદ્યા નહોતી, વિદ્યા હતી રાવણ પાસે, પણ અહંકાર યુક્ત હતી ને એટલે વિવેક શૂન્ય હતો. અને વિવેક શૂન્ય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તો જગતજનની માતા સીતા ઉપર એને કુદ્રષ્ટિ કરી, હાથ નાખવાનો પ્રયત્ન, કુચેષ્ટા કરી. એની વિદ્યા હોવા છતાં પણ વિવેકહીન થઈ ગયો. એમ શાસ્ત્રે પણ લખ્યું. એમ આપણને પણ ભગવાનની કૃપાથી જો કોઈને તપનું અધિકપણું હોય, કોઈને વ્રતનું અધિકપણું હોય, કોઈને જ્ઞાનનું અધિકપણું હોય, કોઈને ભક્તિનું અધિકપણું હોય, કોઈને સેવાનું અધિકપણું હોય, બહુ મુબારક છે તમને. તમારી એ સાધનાને ખૂબ ખૂબ મુબારક છે. પણ એટલી સાવધાની ચોક્કસ રાખજો કે એ સાધના એ અહંકારમાં ન પરણી જાય. એનાથી ભગવાનનો દાસત્વનો ભાવ આપણો છેટો જતો રહેશે, ભગવાનનું ચરણ છેટું જતું રહેશે, ભગવાન આપણાથી છેટા જતા રહેશે.